બાબરમાં આવેલ પૌરાણિક કાશી વિશ્વનાથના મંદિરે શિવરાત્રિના દિવસે ભક્તજનોનું ઘોડાપૂરું ઉમટી પડ્યું। આજે પવિત્ર મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે બાબર શહેરમાં આવેલ પૌરાણિક કાશી વિશ્વનાથના મંદિરે ભક્તજનોનું ઘોડાપૂરું ઉમટ્યું હતું। શિવાલયમાં વહેલી સવારથી જ ભક્તજનોમાં વિશેષ ઉમંગ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। બાબરના મુખ્ય શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી અને ભગવાન શિવજીના દર્શન પૂજા માટે ભક્તોએ ઉત્સાહપૂર્વક ભક્તિભાવથી પૂજા અર્ચના કરી હતી। મંદિરના પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને અનેક સ્થળોએ રુદ્રાભિષેક, મહાપૂજા, શિવલિંગ પર દૂધ, બીલીપત્ર અને ગંગાજળ અર્પણ કરી પૂજા કરવામાં આવી હતી। મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિક સેવાભાવી યુવાનો દ્વારા ચા, પાણી, પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ। મહાશિવરાત્રિના આ પાવન દિવસે બાબરના શિવાલયોમાં ભક્તિ, શ્રદ્ધા અને આનંદના અનોખા માહોલથી ઝળહળી ઉઠ્યા હતા। તેમજ આજે ભગવાન શિવજીની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે। આજે શિવરાત્રીનો મહાપર્વ છે અને આપણે જે પૌરાણિક શિવ મંદિર આવેલું છે તો આ વિશે કેટલું જૂનું છે અને શું એની આસ્થા છે? આ મંદિર પ્રથમ મંદિર હતું જાલેશ્વર મહાદેવ। ત્યાં ધોળાબાવા પૂજા અર્ચના કરતા હતા, બરોબર છે। અને એ પૂજા કરતા હતા એ ટાઈમે એમને હાથમાં નંદી હતો, નંદીને ઉપર જળ ચડાવતા હતા। એક દર્શનાર્થી આવ્યો, દર્શનાર્થીએ કીધું કે બાપુ શું કરો છો? તો કે હું પૂજા કરું છું। તો હાથમાં શું છે? કે નંદી છે। કે આવડો નંદી હોય કે તો કેવડો હોય? કે નંદી ગાયના વાછડા જેવડો હોય તોય પૂજા કરવાની મજા આવે। પછી એ ટાઈમે પોતે ધોળાબાવાએ મનથી સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ગાયના વાછડા જેવડો નંદી નહીં બેસાડું ત્યાં સુધી હું અન્ન નહીં લઉં। તો ત્યાં પોતે 14 વર્ષના ઉપવાસ કર્યા અને એનું પછી આ જીર્ણોદ્ધારાનો 2021 વિક્રમ સંવત 2021 મહાવદ પાંચમના દિવસે આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। અને એ ધોળાબાવા એના પછી 2 વર્ષ જીવ્યા અને એના 2 વર્ષ પછી 2025ની સાલની અંદર સેવા પૂજાની અંદર મારા બાપુજી આવ્યા, જેનું નામ છે કૃષ્ણ ભારતી ખેમ ભારતી અને હું એમનો ચિરંજીવી મહંત શ્રી શંકર ભારતી કૃષ્ણ ભારતી। આ મંદિરનું મહત્વ બહુ ઊંચું છે। જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે જેની જગતગુરુ શંકરાચાર્યની હાજરીની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે। તો ગુજરાતનું મંદિર એક જ એવું છે કે જે જગતગુરુ શંકરાચાર્યની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એ મંદિર આ જગતગુરુ શંકરાચાર્યનું। બીજું વિશેષ એ છે કે અહીં આ મંદિરનું નામ રામેશ્વર મહાદેવ નામ રાખેલું હતું, પણ એ શિવલિંગ જયારે નર્મદેશ્વર પધરાવાનું હતું એટલે નર્મદાથી એ શિવલિંગ આવતું હતું અને દિયોદર ટ્રેનની અંદર દિયોદર થી ઉધી પહોંચ્યું અને બાબરની અંદર સારા 6 વ્યક્તિઓની હાનિ થઈ। એટલે એ ટાઈમે પંડિતોને પ્રશ્ન કર્યો, કારણ કે પ્રતિષ્ઠાને 3 દિવસ બાકી હતા અને પંડિતોને પ્રશ્ન કર્યો કે આવું કેમ, આપણે સારું કાર્ય કરીએ છીએ ને? તો એ પ્રશ્ન કુંડળી કરી અને પૂછ્યું કે તો આપણે જે શિવલિંગ આવે છે એ નિષેધ છે, એ શિવલિંગની પૂજા અર્ચના માટે આપણે નિષેધ છે, એની પૂજા પ્રતિષ્ઠા નહીં થાય, આપણે બીજું શિવલિંગ લાવવું પડશે। તો એ શિવલિંગને ત્યાં રેલવે સ્ટેશને રાખ્યું। એ રેલવે સ્ટેશને શિવલિંગ 30 વર્ષ પડી રહ્યું। 30 વર્ષ પછી રામજી મંદિરે લાઈન મૂક્યું અને રામજી મંદિરેથી અત્યારે ગાયત્રી મંદિરે લાઈન મૂકેલું છે। એ નિષેધ છે, એ શિવલિંગની પૂજા અર્ચના થાય નહીં। તો અહીંયા પછી તો 3 દિવસ બાકી હતા તો શું કરવું? તો નગરજનો ટેન્શનમાં, ચિંતામાં આવી ગયા કે આપણે 3 દિવસ બાકી છે ને આપણે પૂજા અર્ચના માટે આની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની, તો નર્મદાનો લિંક ક્યાંથી લાવશું? તો એ ટાઈમે ધોળાબાવાએ કીધું શિવલિંગ એક જગ્યાએ પડ્યું છે, તમે માંગણી કરો, બાકી પછી હું ધણી થઈ જઈશ કે તો સારું। તો એ ટાઈમે શિવલિંગ પડ્યું હતું દેવદરબારની અંદર, કાશીનાથ બાપુનું લાવેલું હતું એ શિવલિંગ। તો એ કાશીનાથ બાપુએ શિવલિંગ લાવ્યું હતું મંદિર બનાવવા માટે, ત્યાં જોરદાર ભવ્ય મંદિર બનાવવું હતું એમને, એટલા માટે લાવ્યું હતું। તો કાશીનાથ બાપુ જતા રહ્યા, એમના પછી શિવનાથ બાપુ આવ્યા, શિવનાથ પછી હુકમનાથ બાપુ આવ્યા। તો એ ત્રણેયમાંથી એકેય એનું પ્રાણ પ્રતિષ્ઠા કરી ન શક્યા। એટલે ધોળાબાવા અને ગામના નગરજનો બધા ત્યાં ગયા અને નગરજનોએ માંગણી કરી કે બાપુ તમારી પાસે શિવલિંગ પડ્યું છે અને શિવલિંગ નર્મદાનો મારે જુએ છે અને 3 દિવસ બાકી છે, તો મને શિવલિંગ આપો। એટલે હુકમનાથ બાપુએ કીધું કે હું ના આપી શકું, કારણ કે કાશીનાથ બાપુ અહીં મંદિર બનાવવા માટે લાયેલું છે। તો એ ટાઈમે શિવનાથ ભાઈ હુકમનાથ બાપુએ કીધું એવી રીતે, એટલે તરત જ ધોળાબાવાએ કીધું કે હું તમારો શિષ્ય નથી, તમે મને નામ ઉપમા ગિરી નામ તમે મને આપ્યું છે, હું તમારો શિષ્ય છું, ધોળાગીરી મારું નામ છે, બરોબર છે।
તો હવે તમે નથી બનાવી શક્યા તો હું બનાવું તો એ તમે જ બનાવ્યા બરાબર છે ને? તો કે હા એ બેટા સારું, તો પણ તો હવે એક કારણે આપું કે તમે મંદિરનું નામ શું રાખશો? તો કે અમારે રામેશ્વર મહાદેવ. કે નહીં, રામેશ્વર નહીં, કાશીનાથ બાપુનું લાયેલું છે આ શિવલિંગ અને એનું નામ કાશી વિશ્વનાથ રાખો તો હું આ શિવલિંગ આપું. તો એ ટાઈમે ત્યાં કાશી વિશ્વનાથ મહાદેવનો જય જયકાર કર્યો અને કાશી વિશ્વનાથ નામ રાખ્યું. અને આજે મહાન આ નગરની અંદર, ભાવરની અંદર મહાન સારું એવું ધાર્મિક સ્થળ બની ચૂક્યું છે અને અહીંયા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે. અને આજે સવારી છે તો એ સવારીના પણ દર્શન કરવા માટે, લાભ લેવા માટે દરેક નગરજનો અહીંયા હાજર છે.